ગાંધીધામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 180 જેટલા દર્દીઓએ લાભ લીધો। સૌપ્રથમ વખત કેન્સરની તપાસ માટે પણ આ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 155 જેટલી મહિલાની તપાસ કરવામાં આવી હતી। દવા અને સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી। ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। સેવા આશ્રમ કાર્ગો મધ્યે આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંયુક્ત સ્વ શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ, મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, રામકૃષ્ણ મઠ, આદિપુર રામકૃષ્ણ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા સેવા આપવામાં આવી હતી। પ્રથમ સ્વર્ગસ્થ નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેવા આશ્રમ કાર્ગો દ્વારા સ્વામી મંત્રેશાનંદજી મહારાજ અને મોહનભાઈ ધારસી, ગંગારામ ઠક્કર અને સોનલબેન પટેલે સૌ મહાનુભાવોનું સન્માન કર્યું હતું। ત્યારબાદ વિધિવત રીતે કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 178 જેટલા દર્દીઓએ આજુબાજુના વિસ્તારમાંથી જે આવ્યા હતા તમામને મેડિકલ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો। દવા અને ડૉક્ટરની તપાસ વિનામૂલ્યે રાખવામાં આવી હતી। મહિલાઓ માટે સ્પેશિયલ કેન્સર નિદાન કેમ્પનું મેમોગ્રાફીનું પણ જે આયોજન કરવામાં આવ્યું હતું, જે કેમ્પની આ ઉજળી હતી, જેમાં 155 જેટલી મહિલાઓએ આ સેવાનો લાભ લીધો હતો અને તમામનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યમાં સોનલબેન પટેલ, કિરણ પ્રજાપતિ, ભરતભાઈ ખ્યાતિ, રાવતિયા પૂજા ઠક્કર, દીપાબેન, આશાબેન, સુમનબેન, ભાવનાબેન, નીતાબેન, કૃપાબેન, હિનાબેન, રાધાબેન, હેમાબેન, સંજયભાઈ, કરણસિંહ, સાક્તાભાઈ, દીપેનભાઈ, લલિતભાઈ, અરવિંદભાઈ, કરણભાઈ રબારી, મહાવીરસિંહ ઝાલા, વિરાજ, રાજભા ગઢવી સહિતના લોકોએ ખાસ હાજરી આપી સેવા કરી હતી। ડૉક્ટર દેવલબેન, પ્રજ્ઞેશભાઈ ગઢવીએ ખૂબ દર્દીઓને તપાસી અને સેવા કરી હતી।